રોકી લઈએ પછી છે ને આમ જો ભવ્યાન થોડી કોમેડી શીખાડી દીજો તમારે. હું વાત છે બોલતા નથી આવું નિરાશ થઈ ગયા ક્યાંય નથી મજા આવતી ભાઈ. ઘણા સમયથી કહેતા હતા આવું પાંચ પી ગયા ભાઈ. આઈફોન ને અમારી જો આઈફોન એક અહીંયા અમારા અરવિંદભાઈ પાસે અહીંયા તો બે રાખ્યા. હું ભાઈ તમે હા તો બે મણાઈ હાલો એને લઈને આવું બસ. કેમ છો મોજમાં જય દ્વારકાધીશ જય મા મંગલ. ફરી એક નવા લોકની શરૂઆત કરી દીધી છે ફેમિલી ને ભાઈ. હમણાં છે ને યુટ્યુબર સાથે બહુ મુલાકાત થઈ છે. આપણે કંઈ ફ્રેન્ડ સર્કલમાં બધા યુટ્યુબર વ્લોગ બનાવતા હોય તો એકબીજા બધાને ઘરે આવતા હોય તો પરેશભાઈની છે ને જનકભાઈને મૂકવા ગયા હતા તો અરવિંદભાઈને રૂપાબેન અને અરવિંદભાઈના બેન જલ્પાબેન આવે છે અને પરેશભાઈના ઘરે આપણે ફોન આવ્યો છે કે અમે હમણાં તમારા ઘરે બેસવા આવે છે. મેં કહ્યું કાંઈ વાંધો નહીં આવો અહીંયા આવો ને અમારા ઘરે ના હોય એવું બને તો બસ આવતા જશે એમની સાથે હમણાં મુલાકાત કરો. ફેમિલી જો તમે આપણે પરેશભાઈ ડાયરેક્ટ 4 વ્હીલ લઈને મહેમાનને એન્ટ્રી મારી જો ભાઈ જો એ ઘટે ને મારો રામવાળો તો પાછળ હતો મોટરસાઇકલ લઈને આવ્યો. હું વાત છે ભાઈ મોજમાં અરવિંદભાઈ. ભાઈ ઘણા સમયથી કહેતા હતા આવું આજ પી ગયા એમ ને આજ વરસાદ કેવો કે નડ્યો પરેશભાઈ તમને હારે લઈને આવ્યા એમ ને બાગે લઈને જ આવ્યા. હવે માંગે સેલિબ્રિટી તમને ઘણા સમયથી છે ને એ બાજુ જ રખડતા હતા જનકભાઈ ના ઘરે ને એટલે તો મહેમાન જો પહોંચી ગયા છે. કેમ છો ભાઈ મજામાં ને શલ્પાબેન તમે? અમારે જો અવિનાશ જો આવીને રમવા માંડી જાય. અમારે નક્ષભાઈ રમકડા દીજે હો ભાઈ ને રમકડા દીધા ને ભાઈ એને. હવે મહેમાન આટલું ચા પાણી બનાવવાના છે કે નહીં? તો પાઈ નાખો હાલો ફટાફટ. અમારા અવિનાશબેન છો તો મજા આવી ગઈ. બાકી આખે કેડે રડતો આવ્યો તો પરેશભાઈ કહેતો જો આ જોશના કે ને એટલે આવીએ ભાઈ. કઈ જવાનું છે બાપેન કે તો આમ જો હે તમને હું કહું પરેશભાઈ તમને લેતા આવ્યા અમે તમને મૂકી જાય આવીએ એમ કરું. અમે આવ્યા હતા પણ છે ને ત્યાં લગભગ અમે ફટાફટ નીકળી ગયા હતા. અમે આવ્યા હતા આપણે કઈ ગયા હતા જનકભાઈ ઘરે ફોર્સોમાં બધી ને વહેલા જતા હવે. હા એટલે હવે છે ને અમે આવીશું પણ આ જરીક છે ને હમણાં મજા નથી આને. અમારે જો આનું મોટું પડી ગયું જરીક એટલે અમે આવીશું પછી. અમે તમે કહીએ ને કહેતા હતા કે અરવિંદભાઈ કે જરીક મોટો થાય ને પછી આવીએ. અટણ કેટલા મહિનાનો થઈ ગયો? 10મો હાલે ને. અમારે તલબકા આપણે જોશ ને કેટલાક 1.5 વર્ષનો થઈ ગયો કા. આ જલબાબેન તમે કા બોલતા નથી આવું નિરાશ થઈ ગયા ક્યાંય નથી મજા આવતી? હા આ જો જલ્પાબેન હોય પછી જોશના હોય કે આશુબેન ગમે એ હોય ને એને ગાડીના બધાને પ્રોબ્લેમ રહે કા ઉલટી થતી હતી. અમારે આને ભાઈ એવું છે 4 વ્હીલર ફરવાનો વર્ગ ભારી પણ ઉલટી થવાનું બહુ ઓલું રહી ગયા. પ્લેન લે હા જો આમે જો રૂપાબેન કોમેડી કેવી કરતા હોય બ્લોગમાં જોયો ને અરવિંદભાઈ ભેગા તો આપણે થોડાક દે રોકી લઈએ પછી છે ને આમ જો ભવ્યાન થોડી કોમેડી શીખાડી દીજો તમારે. હાલો છે ને ચા બનાવી ને કાલ ફટાફટ. એ તો પરેશભાઈ નો ડાયલોગ છે આપણે જે નોર્મલ આવતો હોય ને તું બનાવે એટલે આપણે જે નોર્મલ આવતો ને બનાવી નાખ હાલો. એમને એમાં ઓલું નહીં હોય ભાઈ. હું આદુ એલચી લહણ ને એવું કઈ નહીં હોય ભાઈ. ડાયરેક્ટ બનાવી છે અમારે તો અહીંયા. એ ક્યાં પી તું ઘેર તો પૂછતો હોય તો હું કોફી એલ છે તારા માટે? હા ભાઈ આઈફોન ને અમારી જો આઈફોન એક અહીંયા અમારા અરવિંદભાઈ પાસે અહીંયા તો બે રાખ્યા. હું ભાઈ તમે પાછો નવો લઈ લીધો એક હતો ને તો આ બે રાખ્યા એટલે કહું અમારા કાર છે ને કટકો જેક્સ લાઈફસ્ટાઈલ છે ને એનો છે જેક્સ ભાઈ નો મોબાઈલ છે મને આપી દીધો ગિફ્ટમાં. હું વાત છે અમારા જો આ હું અરવિંદભાઈ મુંજાઈ જાય તમે બાકી કાંઈ ને મુંજાય તો કંઈક બોલો આમ આવે ને હવે એ તો ભાઈ આપણું કામ છે. આપણે ટાઈમ ટુ ટાઈમ શેડ્યુલમાં તો રહેવું જ પડે કા. આ જો આ બ્લોગ અપલોડ કરે આ કે ટાઈમ ટુ ટાઈમ બધાને બ્લોગ ને બીજું શું ખબર છે ભાઈ આની બહુ ડિમાન્ડ આવે આને ખબર બ્લોગ શરૂ કરી દે ભાઈ કમેન્ટો કેટલી આવે પરેશભાઈ આ શું કહીજો? હમણાં થોડોક શું છે કામમાં પડ્યું મારો ભાઈ કામમાંથી ફ્રી થઈ જાય ને પછી ભાઈ તો અઘરું છે પણ આમ તારે ટૂંકમાં માર્કેટમાં થોડીક વેલ્યુ છે તો પછી મારો ભાઈ સ્ટાર્ટ કરી દે વેલા હાર. ઇન્સ્ટાગ્રામ હલાવી દે ધ્રુજાવી નાખવાનું છે કા
જોશના તારી મેં રહી કે નહીં અવિનાશ તું રમાડે તો રહી કે તેડ જો આવે એમ તો ન જ આવે ને. હાલ ભાઈ જા જા. હા એટલે આ તો આવ્યું હું વાત છે હે એ રડ્યો જો વાહે જોઈતી આવી. રડાયો જો રેતો નથી ને હું એની કોઈને વાહે જોઈ એટલે આવી. આ કોઈ મેરે જાય કે ભાભી અંદર પાસે નહીં એના રજાયણું લાગે હા હમણાં આવ્યા ને એટલે કા જો ભાઈ એના કોઈ મેરે હોય જજો જો એની મેરે કેવો રહી જો સાનો મને જોશ ને તું રડાવે એવડો છે તો મોબાઈલમાં એવા કેવો હા મોબાઈલ લઈ જોઈ મોબાઈલ હાથમાં જોઈએ જોતો નથી. એ ભાઈ આ મોબાઈલ જોઈએ મોબાઈલ જોઈએ લે લે નહીં તો ના પાડે ના પાડે તો ન લે ને ઈ ન હોય તો લે. ફાઇનલી ફેમિલી ભાગવાનું થઈ ગયું છે અને ભાઈ હાંજે ટાઈમ મળે તો અમે આવીએ રેડી હા હાંજે ના તો બે મણાઈ હાલો એને લઈને આવું બસ ભાઈ ભાગ્યા છે જો અરે તારે ભાગવું ભાઈ રોકાઈ જાય ને એમાં શું વાંધો છે હે એ જોશ તો મહેમાન હોઈ ગયા છે ને જો જોશના બધી ખુરશી સકેલવા માંડી ભાઈ કેમ કે મહેમાન આવ્યા તો ખુરશી બધી અમે બહાર કાઢી છે અને ભાઈ જ્યારે પણ ભાઈ કોઈ પણ છે ને ભાઈ યુટ્યુબર આપણા ઘરે આવે ને આપણે પણ વ્લોગર છે એ પણ વ્લોગર આવે ને ત્યાં બહુ મજા બધી સાથે બેસીએ વાતો કરે અરવિંદભાઈના ફેમિલીને બહુ મસ્ત મજાના બધા માણસો છે અને આવે ત્યારે બહુ ગમે પણ વ્લોગર આવે ને ત્યાં દિલથી એક ફિલિંગ થાય કે ના ઘરે બધા આવે છે અને આટલો આપણે બધા પ્રેમ આપે છે બહુ મજા આવે એટલા દૂરથી લોકો આવ્યા છે તો હજુ 2-3 દિવસથી રોકાવાના છે સોમનાથ ને બધીમાં જવાનું છે હું ક્યાં જોશ ને કેવા મસ્ત મજાના બધા આમ રૂપાબેનનો સ્વભાવ ને કેવો આવે સારો સ્વભાવ હોય બધે ભેગા પડી જતા હોય તો મજા જ આવે ને. હા એટલે જ ને આપણે પણ કે આપણે પણ અરવિંદભાઈ રૂપાબેન ઓલા જલપાબેન કે હા એમને બેન પછી બધાનો સ્વભાવ બહુ સારો. પછી તને શું કીધું એ લોકોએ રૂપાભાઈ શું કીધું આવવાનું હા તો તે શું કીધું કે ભાવેશ મને તો ભાવેશ લઈ આવે તો હું આવું. આપણે ક્યારે જાઉં તો એ તો તમને ખબર. તો ભાઈ છે ને ભાઈ અમે અમારા ફઈ તો જો કે તળાવ જશે ને અમે 8-9 મહિના પહેલા તો જનકભાઈ ત્યાં ગયા હતા તો અહીંયા હજુ અરવિંદભાઈને તો એને હમણાં કીધું કે તમે 8-9 મહિના પહેલા આવ્યા થઈ ગયા એવું છે તો તમારું મન લઈ જાય. એટલે હવે પાછા છે ને ભાઈ સુમાં વરસાદ રહી જાય ને પછી વરસાદ રહી જાય ને ફેમિલી પછી હું ને જોશના ફાઇનલી છે ને ભાઈ એ બાજુ પાછો આટો મારો જાઉં ને હવે એ લોકોનો આ કીધું છે કે તમે આવો એ કે તો આપણે જાઉં બીજું હું કા પાકું જશું. અત્યારે થોડીક વાર હું નક્ષ આવ્યા છે ભાઈ રસ્તાના કાંઠે કેમ કે મને કે પાણી જોવા જાઉં પાણી જોવું હતું ને તારે તો ભાઈ અમારે નક્ષભાઈને આટો મારવો જ પડે જો આ ઈ કે જો આ બધીમાં પાણી જાય ભાઈ ને બાકી નજારો જોવા જો કેવો મસ્ત યાર આ વાદળા કેમ છે બાકી કાંઈ ઘટે ગામડાની મજા કાંઈક આ અલગ જ હોય ભાઈ તો અત્યારે થોડીક વાર રહેતો નતો જોશના કાં નથી અહીં રહેવું હાલો બોલો હું ઘેર જવાનું કહું તો એમ કે કાંઈ રહેવું જોશના મને કે થોડીક વાર ભાઈ આટોમાં રહેવું ને તો મારું બધું કામ થઈ જાય ને જો કે મહેમાન તો બધી વહી ગયા છે પણ અત્યારે હું રસ્તા ઉપર છે ને ઘડીક વાર મજા આવે આ ઘડીક રમે ને બધું વાહનને નીકળે ને તો જોયા નહીં જોઈને તો મજા આવે હેઠું ઉતરું ચાને અમારે હેઠું તો ધોઈડશે ને એવો ધોઈડશે શું કરું ભાઈ હવે શું કરું ભાગતો ને મોટરસાઇકલ આવે રસ્તે જો આવે ફેમિલી બાકી આજના વ્લોગમાં આટલું બાકી બધા ક્રિએટરો આવે છે તો બહુ દિલથી મજા આવે છે અને થેન્ક યુ સો મચ તમે અરવિંદભાઈ અમારા ઘરે આવ્યા બાકી બસ આવી રીતના પ્રેમ બધા આપો છો એટલે ફેમિલી તમે બધા પર જેટલો પ્રેમ આપો છો એના માટે આપતા રહેજો બાકી એક નવા વ્લોગ સાથે મળીશું ત્યાં સુધી જય દ્વારકાધીશ જય મા મોગલ અને જો અત્યારે મેડમ કરે છે નક્ષને દવા કાં દવા પીવડાનો સમય થઈ ગયો જો જોશના બધી એક પછી એક દવા કાઢે અને કેટલી રહી જોશના કેટલા દિન આપી હતી આપી દઈ 4-5 દિન આજે બીજો ત્રીજો દિવસ છે કા તમારા નક્ષભાઈ માં થોડીક તબિયત લૂઝ થઈ ગઈ તાવ આવી ગયો હતું ને તો એ માટે દવા અત્યારે પાવી પડે તો એને દાદા લઈને ગયા એટલે દવા પાઈ દે બાકી ચલો ફરી મળીશું નવ વ્લોગ સાથે ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી બાય બાય